જય હિન્દ દોસ્તો. વિડીયોમાં આપણે વાત કરીશું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓની. આપણો ટોપિક બની જશે સરકારી યોજનાઓ, જે અંતર્ગત વિવિધ યોજના જે છે આ યોજના અને તેના હેતુ આ બંને વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત પરીક્ષા લક્ષિત તથ્યો જે છે તેની પણ ડિસ્કશન કરીશું. અને સૌથી પહેલા યોજના જે છે તેનું નામ છે પ્રધાનમંત્રી જનધન યોજના. હવે આ પ્રધાનમંત્રી જનધન યોજના જે છે તેનો મુખ્ય હેતુ હતો રાષ્ટ્રીય નાણાકીય સમાવેશ, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, એટલે કે મેક્સિમમ લોકોને બેંકમાં ખાતું હોવું જોઈએ, જેના કારણે તેઓ ઓલમોસ્ટ જેટલા પણ બેનિફિટ છે જેમ કે ડેબિટ કાર્ડ, બેન્કિંગ સર્વિસ, થાપણ, નાણાંની લેવડ દેવડ, વીમો, પેન્શન, આવી દરેક નાણાકીય સવલતો જે છે તેમના સુધી પહોંચી શકે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આ ઉપરાંત અન્ય ઘણી બધી માહિતી આપવામાં આવી છે, પરંતુ એક્ઝામ ઓરિએન્ટેડ માહિતી નથી. તો આજે પીડીએફ છે તેની અંદર આ યોજના માટે ક્યાંથી અપ્લાય કરવું, તેના માટે કેટેગરી કઈ છે, ક્લાસિફિકેશન શું છે, રૂલ્સ રેગ્યુલેશન શું છે, ઘણી બધી માહિતી આપવામાં આવી છે. પરંતુ આપણે ડિસ્કસ કરીશું એક્ઝામ ઓરિએન્ટેડ માહિતી. પ્રધાનમંત્રી જનધન યોજના પ્રથમ યોજનાની આપણે ડિસ્કશન કરી. આગળ વધીએ છીએ સેકન્ડ, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના. હવે જો આની અંદર એક્સિડેન્ટલ કવર આપવામાં આવશે, પરંતુ કેટલા લાખ રૂપિયા સુધીનું? તો આની અંદર 2 લાખ રૂપિયા સુધીનું વીમા રક્ષણ એટલે કે ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવશે આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં. તો 2 અલગ અલગ શરતો થઈ ગઈ, કાં તો એક્સિડેન્ટલ ડેથ થાય અથવા સંપૂર્ણ રીતે વિકલાંગ હોય, તેમના માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત કેટલા રૂપિયાનું વીમા રક્ષણ આપવામાં આવશે? તો 2 લાખ રૂપિયાનું. હવે જનરલી શું થાય છે, ગમે તે યોજના જે છે અમુક વર્ષ જૂની હોય છે, તો એના કારણે આ યોજનાની અંદર સમયાંતરે પરિવર્તન આવે છે, કાં તો આ યોજનાને અપડેટ કરવામાં આવે છે, અપગ્રેડ કરવામાં આવે છે. માની લો કે કોઈ એક XYZ યોજના છે, અમુક સમય પછી તેની અંદર જે કવર આપવામાં આવે છે તે વધારી દેવામાં આવે છે, તો તે પાર્ટ બની જશે કરંટ અફેરનો. એટલે જે પણ યોજના જે છે જેની અંદર કોઈ પણ ચેન્જીસ આવ્યા છે તો તેને આપણે કરંટ અફેરના વિડીયોમાં જોઈ લઈશું. શરત છે કે 18 થી 70 વર્ષના જે ખાતેદાર હોવા જોઈએ અને તેમને વાર્ષિક પ્રીમિયમ વ્યક્તિ દીઠ 12 રૂપિયા રહેશે યોજનામાં જોડાવા માટે. તો વાર્ષિક પ્રીમિયમ અહીં છે કુલ 12 રૂપિયા. આકસ્મિક મૃત્યુ માટે રાશિ છે 2 લાખ રૂપિયા. પછી અકસ્માતમાં સંપૂર્ણ અને કાયમી બંને આંખોની દ્રષ્ટિ ગુમાવનાર અથવા પગ હાથ ગુમાવનાર અથવા એક હાથ એક પગ ગુમાવનાર વ્યક્તિ જે હોય તેમના માટે પણ 2 લાખ, અને સાથે સાથે એક આંખની નજર ગુમાવે અથવા એક હાથ પગ બિનઉપયોગી થાય તો 1 લાખ સુધીની સહાય જે છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત કરવામાં આવશે. અને આના માટે જે છે 30 દિવસની અંદર અપ્લાય કરવું જરૂરી બને છે, અને તે લાગુ જે છે જનરલી ઇન્સ્યોરન્સ કંપની કરશે. નેક્સ્ટ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જે છે તે અંતર્ગત આર્થિક સુરક્ષા એટલે કે ઇકોનોમિકલ સિક્યોરિટીના અભાવે હેઠળ જીવન જીવતા મેક્સિમમ લોકો જે છે તેમના માટે સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવશે, જેની લાક્ષણિકતા અહીં આપવામાં આવી છે. આપણને ખ્યાલ આવી જાય કે આ એક વધુ એક ઇન્સ્યોરન્સ સ્કીમ છે, જે અંતર્ગત કેટલા રૂપિયાનું કવર આપવામાં આવે છે? તો અગેન 2 લાખ રૂપિયાનું કવર આપવામાં આવે છે. ખાલી ક્રાઇટેરિયા ચેન્જીસ થતા હોય છે, જેમ કે અહીંયા હતું 18 થી 70 વર્ષના લોકો, અહીંયા આપવામાં આવ્યું છે 18 થી 50 વર્ષના લોકો. પછી તેમને અલગ અલગ જે તે વ્યાજ દર હોય એ પ્રમાણે પ્રીમિયમ જે છે ભરવાનું હોય છે. એના માટે છે 55 વર્ષ સુધી જે છે તેમને વીમા રક્ષણ આપવામાં આવશે. અહીંયા તો કીધું હતું કે ઇમ્પ્લિમેન્ટેશન જે છે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની કરશે, જ્યારે અહીંયા તો કીધું છે કે LIC જે છે LIC દ્વારા આનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે. નેક્સ્ટ ઇઝ અટલ પેન્શન યોજના. અટલ પેન્શન યોજનાની અંદર તમારે એક વર્ડ યાદ રાખવાનો છે કે આ જે છે અનઓર્ગેનાઇઝ સેક્ટર એટલે કે અસંગઠિત ક્ષેત્રના કામદાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી એક યોજના છે. હવે જો સંગઠિત ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્રમાં ફરક એ પડે છે કે આ અસંગઠિત ક્ષેત્ર જે છે તેની અંદર લેબર વર્ક આવી જાય છે, જે આપણા પ્રવાસી શ્રમિક જે રિસેન્ટલી ન્યૂઝમાં હતા એ લેબર વર્ક આવી જાય છે. પછી એવી કોઈ પણ ઓક્યુપેશન કે જેની અંદર જોબની સિક્યોરિટી હોતી નથી તેને કહેવાય છે અસંગઠિત ક્ષેત્રના કામદારો. તો તેના માટે અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. તો તેના ધારાધોરણો અહીં યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા બેંકમાં બચત ખાતું હોવું જરૂરી છે, અને અરજદાર જે છે તેની એજ 18 થી 40 વચ્ચે હોવી જોઈએ. તો અટલ પેન્શન યોજનાની અંદર યાદ રાખો કે ઇટ ઇઝ અ પેન્શન સ્કીમ ફોર અનઓર્ગેનાઇઝ સેક્ટર અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે, અને તેની 2 મુખ્ય શરતો 18 થી 40 વર્ષના લોકો માટે
સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ, તો તે આના માટે યોગ્ય ગણાશે. પછી અહીંયા ઓલમોસ્ટ ચાર્ટ આપવામાં આવ્યો છે કે કેટલું પ્રીમિયમ ભરે, ક્યારે કેટલું રિટર્ન મળે છે અને કેટલું પેન્શન ઓલમોસ્ટ કઈ એજ ઉપર કેટલું થાય છે. દરેક વસ્તુનું અહીંયા કેટેગરાઇઝેશન આપવામાં આવ્યું છે ચાર્ટ. પરંતુ અહીંયા ચાર્ટ યાદ રાખવાની જરૂર નથી. યાદ રાખવાનું છે કે ઇમ્પ્લિમેન્ટ કોણ કરશે, તો PFRDA એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. વેરી ઇમ્પોર્ટન્ટ. અટલ પેન્શન યોજના જે છે તેનું અમલીકરણ PFRDA એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી કરશે. આગળ વધીએ. વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન, પ્રીવિયસ યર ક્વેશ્ચન, સુકન્યા સમૃદ્ધિ યોજના. હવે સુકન્યા સમૃદ્ધિ યોજના જે છે તે બેઝિકલી બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત શરૂ કરવામાં આવી હતી. એક હાઈલી એમ્બિશિયસ પ્રોગ્રામ હતો, જે અંતર્ગત ત્રિસંતાનના માતા પિતા અથવા કાનૂની વાલી ખાતું ખોલાવી શકે છે અને બાળકીનો જન્મ થાય ત્યારથી 10 વર્ષની ઉંમર સુધી વધુમાં વધુ 2 બાળકી માટે લઘુત્તમ 1000 રૂપિયાની રકમ સાથે ખાતું ખોલાવવામાં આવે છે. રાઈટ. તો સુકન્યા સમૃદ્ધિ યોજનાની વાત કરવામાં આવી છે. જનરલી આની અંદર પણ ખાસું એવું રિટર્ન મળે છે. આને સ્મોલ સેવિંગ બેંક જે છે તે અંતર્ગત રિટર્ન્સ આપવામાં આવે છે, જે જનરલી બદલાતા હોય છે ક્વાર્ટરલી અથવા એન્યુઅલી. તો તમે આને ન્યૂઝમાં જોઈને સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનું પ્રીમિયમ સર્ચ કરીને યાદ રાખી શકો છો. તો આ જનરલી ચેન્જ થતા હોય છે, એ પ્રમાણે ખાલી યાદ રાખવાનું છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના જે છે બેટી બચાવો બેટી પઢાઓનો એક ભાગ છે. ઘણી બધી સ્મોલ સેવિંગ સ્કીમ જે છે ઓલમોસ્ટ પોસ્ટ ઓફિસ દ્વારા હેન્ડલ કરવામાં આવતી હોય છે. અહીંયા પણ સેમ વસ્તુ બની રહી છે. પોસ્ટ ઓફિસ અથવા નેશનલાઇઝ બેંક જે છે તેના દ્વારા આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. હવે જો અન્ય કોઈ પણ બચત યોજના જે છે તેના કરતાં પણ વધારે રિટર્ન જે છે, ઇન્ટરેસ્ટ રેટ જે છે, વ્યાજ દર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળે છે. સાથે સાથે એ પણ યાદ રાખો કે ઇન્કમ ટેક્સમાં રાહત પણ મળી શકે છે અને એક ચાઇલ્ડ માટે ખાલી એક જ ખાતું ખુલી શકશે. તો આ 2 થી 3 શરતો જે છે તેની વાત કરવામાં આવી છે. અને લાસ્ટમાં છે બાળકીની ઉંમર 18 વર્ષની થાય ત્યારે 50% સુધી આંશિક ઉપાડની સુવિધા અને 21 પછી ખાતું બંધ કરી શકાય છે. એટલે કે સંપૂર્ણ રકમ જે છે તે અહીંથી ડેબિટ કરી શકાશે 21 વર્ષ પછી અને 18 વર્ષ પછી 50% રકમ અકાઉન્ટમાંથી ડિડક્ટ કરી શકાશે. બધી આગળ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત. તો હવે પ્રધાનમંત્રી મુદ્રા યોજના જે છે એમાં આગળ વધી એની પહેલા કમેન્ટ સેક્શનમાં મને જણાવો કે આ મુદ્રા યોજનામાં મુદ્રાનું ફૂલ ફોર્મ શું થશે. રાઈટ. આ મુદ્રા જે છે ઇટ્સ એન એબ્રિવિએશન. આનું ફૂલ ફોર્મ કમેન્ટ સેક્શનમાં તમે જણાવો. તો બેંક અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સૂક્ષ્મ એકમો એટલે કે સ્મોલ યુનિટ્સને આવક મેળવવા બિનકૃષિ પ્રવૃત્તિઓ માટે 10 લાખ સુધીની લોનની જોગવાઈ આ યોજનાનો મુખ્ય હેતુ હતો જ્યારે તે લોન્ચ કરવામાં આવી ત્યારે. તો લોન્ચિંગ ડેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 8 એપ્રિલ 2015ના રોજ પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી. જનરલી ડેટ જે છે પૂછવામાં નથી આવતી, પૂછવામાં આવે છે વર્ષ. તો 2015ની અંદર પ્રધાનમંત્રી મુદ્રા યોજના રજૂ કરવામાં આવી હતી. અને અહીંયા જે કીવર્ડ જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. કોના માટે છે? તો અહીંયા કહેવામાં આવે છે સૂક્ષ્મ એકમો. આપણને ખ્યાલ છે કે માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, બરાબર. તો એની અંદર માત્ર વાત કરવામાં આવી છે સ્મોલ એટલે કે સૂક્ષ્મ એકમોની. તો બિન કૃષિ પ્રવૃત્તિ એ પણ યાદ રાખવાનું છે કે એવા એકમો કે જે એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા ન હોય. તો આ બધા જ જે છે તેમનું જે છે આવરણ કરવામાં આવશે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત, જે અંતર્ગત અલગ અલગ પ્રકારની લોન આપવામાં આવે છે. તેમાંથી આ ફર્સ્ટ વન જે છે તેના પરથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શિશુ લોન અંતર્ગત કેટલા હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે. ધેટ ઇઝ 50,000. પહેલા તો આ 3 લોનના નામ કયા કયા છે? ફર્સ્ટ વન ઇઝ શિશુ લોન, પછી કિશોર લોન અને થર્ડ વન ઇઝ તરુણ લોન. શિશુ લોનમાં આપવામાં આવે છે 50,000 રૂપિયા સુધીની લોન. કિશોર લોનમાં 50,000 થી લઈને 5 લાખ સુધીની લોન આપવામાં આવે છે. તરુણ લોનમાં 5 લાખથી લઈને 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. તો મુદ્રા યોજના અંતર્ગત આ ટેબલ જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇઝીલી આપણને યાદ રહી શકે છે. શોર્ટમાં યાદ રાખી શકીએ આપણે SKT એટલે કે શિશુ, કિશોર અને તરુણ. 50,000, 50,000 થી 5 લાખ અને 5 લાખથી 10 લાખ સુધી. જનરલી ગવર્મેન્ટ દ્વારા શિશુ લોનને પ્રમોટ કરવામાં આવે છે. આ 50,000ની લોન જે છે આ ફર્સ્ટ ઓપ્શન જે છે તેને પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ ઇન્ડિયન સિટીઝન જે છે આના માટે એલિજિબલ છે અને મહિલાઓ માટે જે છે 0.25% વ્યાજ જે છે ઓછું ચૂકવવું પડે છે, જેના કારણે સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે તેમના માટે આ સ્કીમ જે છે વેરી ઇમ્પોર્ટન્ટ બની જાય છે. આ સિવાય અન્ય માહિતી જે છે અહીં આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી.
નેક્સ્ટ આગળ વધીએ આમ આદમી બીમા યોજના તરફ. ઓકે, મુદ્રા યોજનાની અંદર એક વાત રહી ગઈ અમલીકરણની. તો એ જે છે કોઈ પણ બેંક દ્વારા અમલીકરણ થઈ શકે છે. કોઈ પણ બેંકમાંથી મુદ્રા યોજના માટે શિશુ, પછી કિશોર અને તરુણ કોઈ પણ કેટેગરીમાં લોન મળી શકે છે. આમ આદમી બીમા યોજનાની વાત કરી દઈએ તો ગ્રામીણ એટલે કે રૂરલ જમીન વિહોણા ઘર માટે એક સામાજિક સુરક્ષાની યોજના છે. એટલે કે ગામડામાં વસતા હોય તેવા લોકો જે છે તેમના માટે અગર તેમની જોડે ઘર ના હોય તેમના માટે સોશિયલ સિક્યોરિટી વાળી એક યોજના છે આમ આદમી બીમા યોજના. શરૂ ક્યારે કરવામાં આવી હતી? શરૂ કરવામાં આવી હતી 2007માં 2 ઓક્ટોબર 2007ના રોજ. યોગ્યતા જોઈએ તો 18 થી લઈને 59 વર્ષના વચ્ચે વ્યક્તિ વય ધરાવતી હોવી જોઈએ. સાથે સાથે 200 રૂપિયાનું પ્રીમિયમ જે છે તે અહીંયા ભરવામાં આવશે, જે અંતર્ગત 100 રૂપીસ કેન્દ્ર સરકાર અને 100 રૂપીસ રાજ્ય સરકારને વચ્ચે ડિવાઈડ કરવામાં આવશે, જેથી વીમા રક્ષિત વ્યક્તિએ કોઈ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. એટલે કે આ 200 રૂપીસ જે છે તે ડિવાઈડ થઈ જાય છે કેન્દ્ર અને રાજ્યના, અને જે વ્યક્તિ જે છે તેને કોઈ પણ રીતનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી. આમ આદમી બીમા યોજનાની આગળ વાત કરીએ તો તેમાં પણ અલગ અલગ સબ કેટેગરાઇઝેશન કરવામાં આવ્યું છે. કુદરતી મૃત્યુ, અકસ્માતમાં મૃત્યુ અથવા અકસ્માતમાં આંશિક મૃત્યુ. પરંતુ આ જે ફિગર્સ જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. માત્ર યાદ રાખીશું આમ આદમી બીમા યોજના જે છે તે કોના દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે? તો તેને ઇમ્પ્લિમેન્ટ કરશે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે LIC. નેક્સ્ટ છે સુરક્ષા બંધન યોજના. આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં 2 લાખ સુધીનું ઇન્સ્યોરન્સ કવર જે છે પ્રોવાઈડ કરે છે સુરક્ષા બંધન યોજના, જેમાં વીમા ધારક કોઈ પણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર અને પરિવારજનોને 2 લાખ ચૂકવવામાં આવશે. અગેન આની પહેલા પણ આપણે જોયું હતું. સુરક્ષા બંધન યોજના જે છે ઓલમોસ્ટ કઈ યોજનાને મળતી આવે છે તમે રિકોલ કરવાનો પ્રયત્ન કરો. યોગ્યતા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અથવા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાવાની યોગ્યતા હોય તો તે વ્યક્તિ જે છે સુરક્ષા બંધન યોજનામાં પણ જોડાઈ શકે છે. તો જનરલી આ બધી યોજનાઓ એકબીજા સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે, જે અંતર્ગત ખાલી એક જ વાર 201 રૂપિયાની રોકડ રકમ જે છે ચૂકવવામાં આવે છે. તો આની અંદર ડિપોઝિટ તરીકે જમા કરવામાં આવે છે 201 રૂપિયા. સાથે સાથે જીવન સુરક્ષા ડિપોઝિટ યોજના જે છે આનો એક ભાગ છે. આની અંદર ઓલમોસ્ટ 3 પાર્ટ છે. આ યોજના જે છે તેના 3 પાર્ટ છે: સુરક્ષા ડિપોઝિટ યોજના, જીવન સુરક્ષા ડિપોઝિટ યોજના અને જીવન સુરક્ષા ગિફ્ટ ચેક. તેના માટે જે અલગ અલગ ફિગર આપવામાં આવે છે તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ રીતે વિડીયોમાં આપણી સામે એકવાર આવી જાય તો આપણને યાદ જનરલી રહી જતા હોય છે. ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ તો તે કોઈ પણ બેંક દ્વારા અમલ કરવામાં આવશે. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ઉપરથી પ્રિલિમ્સ અને મેન્સ એટલે પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ યોજનાના ઉદ્દેશો પણ મહત્વપૂર્ણ છે. આના કારણે જે કંઈ પણ ન્યૂઝ આપણા કરંટ અફેરમાં આવતી હોય છે તે પણ મહત્વપૂર્ણ છે. તો અણધાર્યા સંજોગો ઘટનાના કારણે ખેડૂતના પાકને જે નુકસાન થાય છે તેને આર્થિક ટેકો આપવો તે આ યોજનાનો સૌથી મોટો હેતુ છે. તમે આ નામ પરથી જ ડિડક્ટ કરી શકો છો. ફસલ જે છે તેને ઇન્સ્યોરન્સ એટલે કે બીમા આપવાનું છે, વીમા આપવાનું છે. ખેડૂતોની આવક જે છે સ્ટેબલ રાખવા માટે, ખેતી વ્યવસાય ક્ષેત્ર ટકી રહે તે માટે અને આધુનિક, મોડર્ન અને નવીન ટેકનિકના પ્રોત્સાહન આપવા માટે, ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ધિરાણ અથવા નાણાંનો પ્રવાહ જાળવી રાખવા માટે જે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ કરવામાં આવી હતી. તો આની અંદર અમુક વાતો જે છે યાદ રાખવાની રહેશે. આના પ્રીમિયમ યાદ રાખવાના રહેતા નથી, પછી પાત્રતાના ધોરણો યાદ રાખવાના નથી. તમને ખ્યાલ હશે કે CM પાક સહાય યોજના, PM પાક સહાય યોજના, આ રીતની બધી યોજનાઓ ચાલુ હોય છે અને દરેક સિઝન ઉપર અલગ અલગ પ્રમાણે, જેમ કે માની લો કે માવઠું આવી ગયું તો માવઠા માટે કંઈક અલગ અલગ ક્રાઇટેરિયા સેટ કરવામાં આવે છે. પછી માની લો કે અતિવૃષ્ટિ આવી ગઈ તો અતિવૃષ્ટિ માટે અલગ ક્રાઇટેરિયા સેટ કરવામાં આવે છે. તો આ રીતે એ સમયે જે પણ ન્યૂઝ આવતું હોય છે એ પ્રમાણે ક્રાઇટેરિયા યાદ રાખીને તેને રિલેટેડ ઇન્ફોર્મેશન આપણે યાદ રાખીશું. ફસલ વીમા યોજનામાં માત્ર યાદ રાખવાના છે અહીંયા 4 હેતુઓ અને સાથે સાથે તેની ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી. સૌથી પહેલા ભારતીય કૃષિ વીમા કંપની, જેને AIC કહેવામાં આવે છે, ભારત સરકાર અંતર્ગત આવે છે ભારતીય કૃષિ વીમા કંપની. તેના દ્વારા અહીં ટેન્ડર અને બિડ્સ મંગાવવામાં આવે છે. આ ઉપરાંત ઘણી બધી વીમા કંપની પણ આમાં જોડાયેલી છે અમલીકરણમાં. વાત કરી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. વાત કરીએ એની પહેલા એક બીજી વાત કરી લઈએ જેનું નામ છે નલ સે જલ યોજના. હવે આ નલ સે જલ યોજના જે છે તે અંતર્ગત એક દરેક હાઉસહોલ્ડ જે છે તેને ટેપ વોટર પહોંચાડવાનું રહેશે. આનો મુખ્ય લક્ષ્યાંક છે, પરંતુ યાદ રાખજો કે વર્ષ 2024 સુધીમાં ગ્રામીણ વિસ્તારોને આની અંદર એક વર્ડ આપવામાં આવે છે, માત્ર રૂરલ એરિયાસ ગ્રામીણ વિસ્તારોને ટેપ વોટર પહોંચાડવાનો લક્ષ્યાંક ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. આ યોજનાનું નામ છે નલ સે જલ યોજના અથવા હર ઘર જલ યોજના, જેને ઇમ્પ્લિમેન્ટ કરશે મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ ગજેન્દ્રસિંહ શેખાવત. તો જો 2024 તો ભારત સરકારનો લક્ષ્યાંક છે, તો ગુજરાત સરકારનો લક્ષ્યાંક કયો રહેશે? તો ગુજરાત સરકાર રિસેન્ટલી એવું કહેવામાં આવ્યું છે કે ઓલમોસ્ટ 5 જિલ્લામાં તો તેમને 100% ટેપ વોટર અચીવ કરી દીધું છે અને ખૂબ ઝડપથી કામ થઈ રહ્યું છે અને વર્ષ 2022 સુધીમાં આ સંપૂર્ણ કામ પતી જશે. એટલે કે ગુજરાતના દરેક ગામડાઓમાં વર્ષ 2022 સુધીમાં ટેપ વોટર પહોંચી જશે નલ સે જલ યોજના. ઇવન ઇન્ડિયાની અંદર એક સ્ટેટ જે છે કમ્પ્લીટલી નલ સે જલ પહોંચાડવામાં સક્સેસફુલી નંબર 1 સ્ટેટ બની ગયું છે. તો કમેન્ટ સેક્શનમાં આ સ્ટેટનું નામ પણ જણાવો. યોજનાની અંદર માહિતી જે છે મુખ્ય પરીક્ષાને લગતી આપવામાં આવી છે. પ્રિલિમ્સ માટે ફેક્ટ જે છે જોવા મળતા નથી, પરંતુ યાદ રાખો તમામ જિલ્લા જે છે તેમના માટે ડિસ્ટ્રિક્ટ ઇરિગેશન પ્લાન કોણ તૈયાર કરશે? તો દરેક જિલ્લા માટે ડિસ્ટ્રિક્ટ ઇરિગેશન પ્લાન જે છે સ્ટેટ એટલે કે રાજ્ય તૈયાર કરશે. સાથે સાથે ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની ક્યાં આવેલી છે? તો તે આવેલી છે વડોદરા ખાતે. આ ઉપરાંત એક લાસ્ટમાં પર ડ્રોપ મોર ક્રોપ જે છે, આ એક 3rd નંબરનો પોઈન્ટ યાદ રાખો કે પર ડ્રોપ મોર ક્રોપ જે છે તેને ઇમ્પ્લિમેન્ટ કૃષિ સહકાર વિભાગ ઇમ્પ્લિમેન્ટ એટલે કે અમલીકરણ કરશે. સર્વ શિક્ષા અભિયાન જે છે તેનું પણ ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી યાદ રાખવાની રહેતી નથી. વાત કરીએ મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા યોજના અને મા વાત્સલ્ય યોજના. ખૂબ જ સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલી તેવી એક યોજના જે છે મા અને મા વાત્સલ્ય યોજના. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની પસંદગીવાળા ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં સારી ગુણવત્તાયુક્ત સારવાર મેળવી અને મફતમાં મેળવી શકે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. જનરલી આ યોજના અંતર્ગત ગંભીર બીમારીઓ, હૃદય, કિડની કેન્સર, નવજાત શિશુ, આ ઉપરાંત મગજના રોગો આવી ટોટલ 544 જેટલી પ્રોસિજર જે છે તેના માટે કુટુંબ દીઠ વાર્ષિક 2 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાઈટ, કેશલેસ સારવારનો અર્થ એ થાય છે કે કોઈ એક વ્યક્તિ જે છે જ્યારે હોસ્પિટલમાં તે સારવાર લઈ લે છે પછી તેને આ પેમેન્ટ જે છે કેશમાં આપવામાં નથી આવતું. તેના માટે એક કાર્ડ આપવામાં છે મા વાત્સલ્ય કાર્ડ. ડાયરેક્ટલી આ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન થઈ જાય છે 2 લાખ રૂપિયા સુધીનું. બરાબર, તો આ યોજનાનું નામ છે મા અમૃતમ યોજના અથવા મા વાત્સલ્ય યોજના. ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ તો રાજ્ય કક્ષાએ સ્ટેટ નોડલ સેલની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ઇમ્પ્લિમેન્ટેશન સપોર્ટ એજન્સી પણ કાર્યરત છે. આ યોજનાનો લાભ જે છે તેને લેવા માટે મા વાત્સલ્ય કાર્ડ હોવું જરૂરી છે, કારણ કે સંપૂર્ણ સારવાર જે છે કેશલેસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, જેને આપણે શોર્ટમાં મનરેગા તરીકે ઓળખીએ છીએ. તો આ મનરેગાની વાત અહીં કરવામાં આવી રહી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં વસતા કુટુંબો અથવા કુટુંબ દીઠ વર્ષ દરમિયાન 100 દિવસની રોજગારી જે છે તેની બાંહેધરી આપવામાં આવી છે. પરંતુ રિસેન્ટલી આ 100 દિવસ જે છે તેને ચેન્જ કરીને 120 ડેઝ જે છે કરી નાખવામાં આવ્યા છે. આ ડેટા જે છે ઓલ્ડ આપવામાં અહીં આવ્યો છે. તો મનરેગા અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો જે છે તેમને અસ્યોર્ડ ગેરંટેડ જે લેબર છે, કામ છે તે પ્રોવાઈડ કરવામાં આવશે 120 ડેઝ માટે. પહેલા 100 દિવસ હતું, જેને વધારીને 120 દિવસ કરી દેવામાં આવ્યું છે. અને તે અંતર્ગત અલગ અલગ નાના મોટા કામ જે છે આપવામાં આવતા હોય છે અને તેના કારણે જે છે તેમને દરરોજ દિવસનું વેતન પણ આપવામાં આવે છે. તો મુખ્ય ગોલ જે છે આનો હતો રોજગારી આપવાનો, અને કયા વિસ્તારોમાં? તો ગ્રામ્ય વિસ્તારોમાં. આપણે સંપૂર્ણ મનરેગા એક્ટ જે છે એ અલગથી એક વિડીયોમાં ડિસ્કશન કરીશું. અહીંયા જે અન્ય માહિતી જે આપવામાં આવી છે તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો. સૌથી પહેલા આ યોજના જે છે તેના પાત્રતા ધોરણ યાદ રાખવા જરૂરી છે. રાજ્યની અંદર હાયર એજ્યુકેશનના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ જે છે તેમને તેમની
જે તેમની આવક મર્યાદા જે છે તેના આધારે આર્થિક સહાય આપવામાં આવે છે. તો આવકના ધોરણે આર્થિક સહાય એટલે કે ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપવામાં આવે છે સરકાર દ્વારા. હજુ થોડું સિમ્પલ વર્ડમાં સમજીએ તો કોઈ સ્ટુડન્ટ છે જે ખૂબ જ બ્રાઇટ છે અને તે સારી ફિલ્ડમાં અથવા સારા કોઈ કોલેજમાં એડમિશન લેવા માંગે છે, તેના માટે ક્રાઇટેરિયા સેટ કરી દેવામાં આવે છે કે 11-12માં તમારે આટલા પર્સન્ટેજીસ હોવા જોઈએ, 10થમાં આટલા હોવા જોઈએ અથવા કોઈ અન્ય એક્ઝામમાં આટલા સ્કોર કરેલા હોવા જોઈએ. જેના આધારે તેને જે કંઈ પણ કોલેજમાં જવું છે તેના માટે જે ટ્યુશન ફી છે અથવા જેટલી પણ ફીસ થતી હશે તેના અમુક % ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત. સૌથી પહેલા પાત્રતાના ધોરણની વાત કરીએ તો વાર્ષિક આવક જે છે વાલીની 6 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ. 6 લાખ સુધીની વાર્ષિક આવક હોય અથવા 6 થી નીચે હોય તો તેમનો સમાવેશ યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત કરવામાં આવશે. સેકન્ડ ઇઝ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ 12માં સાયન્સ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઇલ, રાઈટ, પર્સેન્ટાઇલ કીધું છે, પર્સન્ટેજ નહીં. તો 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં 80 થી વધુ પર્સેન્ટાઇલ મેળવનાર અને ડિપ્લોમા કક્ષાએ અથવા ધોરણ 10ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થી જે છે ક્વોલિફાય થશે. તો આ 3 શરતો જે છે ફૂલફિલ થવી જોઈએ સૌથી પહેલા યુવા સ્વાવલંબન યોજનામાં જોડાવા માટે. વાત કરીએ સ્નાતક કક્ષાના મેડિકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યુશન ફીની 50% રકમ અથવા 2 લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે કે મેડિકલ અથવા ડેન્ટલ જે છે એની અંદર પણ સ્વનિર્ભર અભ્યાસક્રમો 50% ફી અથવા 2 લાખ રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હશે તે પ્રોવાઈડ કરવામાં આવશે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત. પહેલા તો આપણે પાત્રતાના ધોરણો એટલે ક્રાઇટેરિયા જોયા કે કોણ વ્યક્તિ એલિજિબલ બની શકે છે યુવા સ્વાવલંબન યોજના મેળવવા માટે. પછી હવે વાત કરીએ છીએ ટ્યુશન ફી સહાયની કે કઈ રીતે આપવામાં આવે છે. હવે પ્રોફેશનલ કોર્સીસની વાત કરીએ તો તેમાં પણ 50% અથવા 50,000 બંનેમાંથી જે ઓછું હોય તે. નેક્સ્ટ છે કે સ્નાતક કક્ષાના કોર્સીસ નિયત થયેલ વાર્ષિક ટ્યુશન. તો અહીંયા ગ્રેજ્યુએશન ઉપર આવેલા જેટલા પણ કોર્સીસ છે એના માટે 50% રકમ અથવા 10,000 રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હોય તે પ્રોવાઈડ કરવામાં આવશે. સરકાર માન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે 50% રકમ અથવા 25,000 બંનેમાંથી જે ઓછું હશે તે પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ રીતે આ 4 પોઈન્ટ જે છે પરીક્ષાલક્ષી છે. તેની અંદરથી ઘણીવાર પરીક્ષામાં પ્રશ્નો જોવા મળતા હોય છે. પરંતુ આનું વધુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ ગુજરાત પાક્ષિકમાં પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું. તો તેની પણ PDF હું તમને ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દઈશ. તમે ત્યાંથી ડાઉનલોડ કરીને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાને રીડ કરી શકો. વાત કરીએ સાધન પુસ્તક સહાયની. મેડિકલ અને ડેન્ટલની અંદર પ્રથમ વર્ષ એટલે કે ફર્સ્ટ યરમાં સાધન પુસ્તક સહાય રૂપે 10,000 સુધી. એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચરના સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષે 5,000 રૂપિયા, રાઈટ. તો મેડિકલ ડેન્ટલમાં 10,000, એન્જિનિયરિંગ, ફાર્મસી, ટેકનોલોજીમાં 5,000 સુધી અને લાસ્ટમાં ડિપ્લોમા આધારિત અભ્યાસક્રમોમાં 3,000 રૂપિયા સુધીની સાધન પુસ્તક સહાય કરવામાં આવશે, જે ફક્ત એક જ વખત મળવાપાત્ર છે. અહીંયા 2 થી 3 વસ્તુ યાદ રાખવાની છે. મેડિકલ ડેન્ટલ માટે 10,000 રૂપિયા, પછી એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર માટે 5,000 રૂપિયા અને ડિપ્લોમાની અંદર 3,000 રૂપિયાની સાધન પુસ્તક સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે માત્ર ફર્સ્ટ યરમાં, એ પણ માત્ર એક જ વખત. અને સંપૂર્ણ પ્રક્રિયા જે છે નીચે આપેલી વેબસાઇટ પર જઈને આપણે ચેક કરી શકીએ છીએ. અલગ અલગ હેલ્પ સેન્ટર પણ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા છે અને ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી યાદ રાખવાની નથી, પરંતુ આ યોજના માટે નોડલ એજન્સી તરીકે KCGને નિયુક્ત કરવામાં આવે છે. આગળ વધી જઈએ EGNOAPS તરફ. આ એક ઓલ્ડ સ્કીમ છે જેને શોર્ટમાં આપણે કહીએ છીએ વયવંદના યોજના અથવા વૃદ્ધ પેન્શન યોજના. ફૂલ ફોર્મ છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ. શોર્ટમાં NSAP પણ કહેવામાં આવે છે, એટલે કે નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ. તો આ એક કાર્યક્રમ છે જે અંતર્ગત વૃદ્ધો જે છે તેમને પેન્શન પ્રોવાઈડ કરવામાં આવે છે. ગુજરાતીમાં રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ જે છે તે અંતર્ગત વૃદ્ધોને પેન્શન એટલે કે આર્થિક સહાય આપવામાં આવે છે. પાત્રતાના ધોરણની વાત કરીએ તો અરજદારની ઉંમર જે છે 60 વર્ષથી વધુ હોવી જોઈએ, 60+ હોવી જોઈએ અને BPLની યાદીમાં તેમનો સ્કોર 0 થી 16માં સમાવિષ્ટ હોવો જોઈએ. તો જનરલી BPL જે કાર્ડ હોય છે
તેની અંદર પણ સ્કોર આપવામાં આવે છે, રેટિંગ આપવામાં આવે છે, જે પ્રમાણે ડેપ્થ રહેતું હોય છે એ પ્રમાણે. તો 0 થી 16ના સ્કોરમાં તેઓ સમાવિષ્ટ હોવા જોઈએ. એટલે કે હી મસ્ટ બી વૃદ્ધ અને પછી 60+ પણ હોવા જોઈએ, સિનિયર સિટીઝન જેને આપણે કહીએ છીએ. યોજનાના ફાયદાની વાત કરીએ તો અલગ અલગ પ્રીમિયમ જે છે આપવામાં આવે છે કે 400 રૂપિયા માસિક સહાય છે, પછી 700 રૂપિયા માસિક સહાય છે. સૌથી પહેલા 60 થી લઈને 79 સુધીની જેમની એજ છે તેમને 400 રૂપિયા મંથલી મળશે, અને જે 80+ છે એટલે કે 80 કરતાં ઉપર છે તેમને 700 રૂપિયાની માસિક સહાય મળવાપાત્ર છે. આ યોજનાના ફાયદાની વાત કરવામાં આવી છે. અને અહીંયા ભારત સરકાર અને રાજ્ય સરકાર કેટલા રૂપિયા ભોગવશે તેની વાત કરવામાં આવી છે. તો જ્યારે 400 રૂપિયા હોય ત્યારે 200 ભોગવે છે, અને જ્યારે 700 રૂપિયા હોય ત્યારે 500 વત્તા 200 કેન્દ્ર અને સ્ટેટ ભોગવશે. બરાબર. તો આની અંદર સેન્ટર અને સ્ટેટ આ બંને પાર્ટિસિપેટ કરે છે. વૃદ્ધ પેન્શન યોજના, બરાબર. યાદ રાખો 60 થી લઈને 79ની એજ હોય તો 400 રૂપિયા મંથલી મળશે, અને 80+ એજ હોય તો 700 રૂપિયા મંથલી પેન્શન પ્રોવાઈડ કરવામાં આવશે વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત. ઇમ્પ્લિમેન્ટેશન જે છે યાદ રાખવાની જરૂર રહેતી નથી. નેક્સ્ટ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. હવે આ યોજનામાં આગળની યોજના કરતાં ફરક પડી જાય છે એ જ્યારે વૃદ્ધ પેન્શન યોજના અથવા NSAP કાર્યક્રમની વાત કરી ત્યારે તેની અંદર કેન્દ્ર અને રાજ્ય બંનેનો સમાવેશ થતો, ત્યારે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનામાં માત્ર રાજ્ય સરકારનો સમાવેશ થાય છે. નિરાધાર વૃદ્ધ અથવા નિરાધાર અપંગ જે છે તેમને ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપવામાં આવશે, તેમને નાણાકીય સહાય એટલે કે પેન્શન આપવામાં આવશે. પાત્રતાના ધોરણની વાત કરીએ તો 60 થી વધુની ઉંમર હોવી જોઈએ. આ ઉપરાંત અપંગ જે હોય અથવા દિવ્યાંગજન છે તેમના માટે 45+ની એજ હોવી જોઈએ, અથવા તેમની જે અપંગતા છે તે 75%થી વધુ હોવી જોઈએ. સેકન્ડ ક્રાઇટેરિયા છે 21 વર્ષથી વધુ વયના પુત્ર ન હોવા જોઈએ, અને જો પુખ્ત વયનો પુત્ર હોય પરંતુ એમને કોઈ બીમારી હોય તો તે પણ આની અંદર કન્સિડર કરવામાં આવશે. અને આની અંદર વાર્ષિક આવક જે છે તેને પણ સામેલ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તાર માટે છે 47,000, શહેરી વિસ્તાર માટે છે 68,000. તો વાર્ષિક આવક મર્યાદા જે છે તે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટે ઇમ્પોર્ટન્ટ આપણો બની જશે પરીક્ષાલક્ષી ફેક્ટ. ગ્રામ્ય વિસ્તારમાં છે 47,000 અને શહેરી વિસ્તારમાં છે 68,000. સિમિલરલી યોજનાની અંદર 400 રૂપિયા મંથલી રાજ્ય સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. આની પહેલા આપણે જોયું હતું રાજ્ય અને કેન્દ્ર બંને સાથે મળીને વૃદ્ધ પેન્શન યોજનામાં પ્રોવાઈડ કરતા હતા, જ્યારે અહીંયા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનામાં માત્ર રાજ્ય સરકાર દ્વારા 400 રૂપિયા મંથલી પ્રોવાઈડ કરવામાં આવશે. ડિસ્કશન કરી અલગ અલગ ક્રાઇટેરિયાની. નેક્સ્ટ છે દિવ્યાંગજન અથવા વિકલાંગ પેન્શન યોજના. એના માટે કેન્દ્ર સરકારની યોજનાનું નામ છે ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ. તો તીવ્ર અશક્ત વિકલાંગ વ્યક્તિ જે છે તેમને પેન્શન પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે આર્થિક નાણાકીય સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે. ક્રાઇટેરિયા તો BPLમાં 0 થી 16ની વચ્ચે સ્કોર હોવો જોઈએ, અથવા BPL કાર્ડમાં તેમનું નામ હોવું જોઈએ. અરજદારની ઉંમર 18 થી 80ની વચ્ચે હોવી જોઈએ, અને તેમની વિકલાંગતા જે છે 80% કે તેથી વધુ હોવી જોઈએ. આની પહેલા આપણે જોયું હતું કે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના જે છે તેમાં વિકલાંગતા 75% રાજ્ય સરકારે માંગી હતી, જ્યારે અહીંયા કેન્દ્ર સરકાર દ્વારા વિકલાંગતા 80% માંગવામાં આવી છે. તો અહીંયા ત્રણેય ક્રાઇટેરિયા ફૂલફિલ થાય છે તો જે તે ઉમેદવાર વિકલાંગ પેન્શન યોજના મેળવી શકે છે. આ યોજના અંતર્ગત ભારત સરકાર 300 રૂપિયા અને રાજ્ય સરકાર 300, તો 300 + 300 600 રૂપીસનું પેન્શન મંથલી પ્રોવાઈડ કરવામાં આવે છે વિકલાંગ પેન્શન યોજના અંતર્ગત. વિકલાંગ પેન્શન યોજનાની અંદર જ બીજી એક યોજના આવે છે સંત સુરદાસ યોજના, રાઈટ. તો સંત સુરદાસ યોજના જે છે તે પણ સિમિલરલી કામ કરે છે, પરંતુ આની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે જે ઉમેદવાર જે છે તે છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઈએ. બાકી તો બધા ક્રાઇટેરિયા સિમિલર છે જેને આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ખાલી યાદ રાખવાનું છે કે 10 વર્ષથી ગુજરાતમાં તે વસવાટ કરતો હોવો જોઈએ. આગળ વધીએ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. તો 2 ફેઝમાં આને શરૂ કરવામાં આવી હતી જનરલી, અને રોડ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવાની છે ગ્રામીણ વિસ્તારોને, રાઈટ. એના માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ આપણે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ડિસ્કશન કરીશું ત્યારે આ યોજનાને કવર કરી લઈશું. અહીંયા જે છે કોઈ પણ પરીક્ષાલક્ષી ફેક્ટ આપવામાં આવ્યા નથી. પેયજળ કાર્યક્રમની અહીં માહિતી આપવામાં આવી છે, પરંતુ પેયજળ કાર્યક્રમ આઉટડેટેડ થઈ ગયો છે. રિસેન્ટલી નલ સે જલ યોજના આવી ગઈ છે. તો નલ સે જલ યોજનાની તો આપણે વાત કરી લીધી. આપણો લક્ષ્યાંક છે 2024 સુધીમાં ટેપ વોટર પહોંચાડો દરેક ગ્રામીણ વિસ્તારને. ગુજરાત સરકારનો લક્ષ્યાંક છે વર્ષ 2022 સુધીમાં ગુજરાતના દરેક ગામડાઓમાં ટેપ વોટર પહોંચી જશે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા અગેન ઇન્સ્યોરન્સ સ્કીમ છે જે અસંગઠિત ક્ષેત્ર અને બીપીએલ કાર્ડ ધારકો માટે લાવવામાં આવી છે. ખાલી યાદ રાખો આ યોજનામાં 40% વિકલાંગતા ધરાવતા વ્યક્તિ પણ પાર્ટિસિપેટ કરી શકે છે અને વાર્ષિક 30,000 રૂપિયા સુધીનું જે છે ખર્ચ આની અંદર આવરી લેવામાં આવશે. તો આ બધી વીમા સ્કીમ જે છે ન્યૂઝમાં જે આમ આવતી જાય છે તેમ તેમ તેને તૈયાર કરવું હિતાવહ રહેશે. બાકી જે છે આ બધી સ્કીમ જે છે ખૂબ જ પલકી બની રહેશે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ. હવે સ્વચ્છ ભારત મિશનના 2 પિલર છે, એક તો અર્બન અને એક રૂરલ. અહીંયા ગ્રામીણની વાત કરવામાં આવી છે. યાદ રાખો શરૂ ક્યારે કરવામાં આવ્યું હતું? 2 ઓક્ટોબર 2019. સાથે સાથે 2 ઓક્ટોબર 2019ના રોજ એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે તેના પર કયા વર્ષ સુધી નિયંત્રણ લાવી દેવામાં આવશે, એટલે કે પ્રતિબંધ લાદી દેવામાં આવશે, સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દેવામાં આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકની વાત કરવામાં આવી છે માત્ર. તો સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે તેને કયા વર્ષ સુધીમાં આપણે બેન કરવાનું છે તે તમારે કમેન્ટ્સમાં જણાવવાનું રહેશે. વર્ષ 2019માં પ્રાઇમ મિનિસ્ટર દ્વારા આ ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. અહીંયા પાત્રતાના ધોરણો આપવામાં આવ્યા છે, પરંતુ અગેન સ્વચ્છ ભારત મિશનના અહીં આપવામાં આવેલા ફેક્ટ ઇમ્પોર્ટન્ટ નથી. વિદ્યા સાધના યોજના. હવે જે સ્કીમ આવશે એ બધી હશે ટ્રાઇબલ સ્કીમ. તો આ ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓ જે છે તેમને શિક્ષણમાં પ્રોત્સાહન આપવાના હેતુથી સાયકલ પ્રોવાઈડ કરવામાં આવશે. એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછી લેવામાં આવ્યો છે, એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. સરસ્વતી વિદ્યા સાધના યોજના ઇવન સ્ટાન્ડર્ડ 9ની બુકમાં પણ આ મેન્શન કરવામાં આવ્યું છે. તો ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને સાયકલ ભેટ આપવામાં આવશે. જે અંતર્ગત ક્રાઇટેરિયા છે કે ધોરણ 9માં હોવી જોઈએ કન્યા અનુસૂચિત જનજાતિની, તે આ ભેટ માટે પાત્ર ગણાશે. સાથે સાથે અંતર મર્યાદાના બાદ વિના રહેઠાણના સ્થળથી અન્ય ગામે સ્થળે ધોરણ 9માં અભ્યાસ કરતી 13-14 વર્ષથી ભેટ આપવાનું નક્કી કરવામાં આવેલું છે. ઇન શોર્ટ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ રીતનું ક્રાઇટેરિયા જેમ કે ગામ, શહેર, સ્થળ છે તેના આધારે કોઈ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો નથી. માત્ર ધોરણ 9માં માધ્યમિકમાં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાને સાયકલ ભેટ આપવામાં આવશે. યોજનાનું નામ છે સરસ્વતી વિદ્યા સાધના યોજના. ગ્રામ્ય વિસ્તાર માટે 47,000 અને શહેરી વિસ્તાર માટે 68,000ની વાર્ષિક આવક, એટલે કે અહીંયા આવક મર્યાદા પણ નોટિફાઈ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તાર માટે છે 47,000, શહેરી વિસ્તાર માટે છે 68,000ની. અને જે કોઈ પણ વ્યક્તિ પાત્રતા અને આવકનું ધોરણ ધરાવતી હશે તેમને સાયકલ જે છે ભેટમાં આપવામાં આવશે. આગળ વધીએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના. ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી યાદ રાખવાનું છે વાર્ષિક આવક કેટલી. તો જો અહીં વાર્ષિક આવક છે 250,000 એટલે કે 2.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે છે. જનરલી આ જેટલી સ્કોલરશિપ સ્કીમ જે છે તેમાં જનરલી આપણને આર્થિક સહાય આપવામાં આવતી હોય છે. અલગ અલગ સ્ટાન્ડર્ડમાં અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે. ખાલી પ્રશ્ન એક વાર્ષિક આવક મર્યાદાનો જ બનતો હોય છે. અહીંયા કોઈ પણ ટેબલ જે છે બીજી કોઈ પણ માહિતી યાદ રાખવાની રહેતી નથી. ખાલી જેટલી પણ સ્કોલરશિપ સ્કીમ છે તેના માટે વાર્ષિક આવક મર્યાદા યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ બની જાય છે. નેક્સ્ટ છે વનબંધુ કલ્યાણ યોજના. હવે આ યોજના અંતર્ગત બીજી યોજના છે જેનું નામ છે ટેલેન્ટ પુલ સ્કૂલ વાઉચર. તો આની વાત કરીએ, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓમાં ઉત્તમ કક્ષાનું શિક્ષણ તેમજ સુવિધા મળે તે માટે નામાંકિત શાળાઓમાં પ્રવેશ અપાવીને અન્ય સમાજની હરોળમાં બરાબરી કરી શકે અને તેમનો આત્મવિશ્વાસ કેળવાય તે માટે ટેલેન્ટ પુલ સ્કૂલ વાઉચર યોજના જે છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો અહીં પાત્રતાના ધોરણો જે છે યાદ રાખવાની જરૂર નથી, યાદ રાખવાનું છે માત્ર વાર્ષિક આવક. અહીંયા વાર્ષિક આવક છે રૂપિયા 2 લાખ. તો 2 લાખ રૂપિયા વાર્ષિક આવક જે છે તેમના બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સાથે સાથે જે વાલીની વાર્ષિક આવક 2 લાખથી 3 લાખ સુધીની હોય અને તેઓ આ યોજનામાં જોડાવા માંગતા હોય તો તેઓ આ યોજનામાં થનાર 50% રકમ પોતે ભોગવવાની રહેશે. એટલે કે 2 લાખ કે તેથી ઓછી હશે આવક તો તેઓ જોડાઈ શકે છે, પરંતુ 2 લાખથી 3 લાખ સુધીની તેમની વાર્ષિક આવક હોય તો તેની અંતર્ગત આ યોજનામાં જોડાવા માટે તેમને 50% ખર્ચ જાતે ભોગવવો પડશે. અને અલગ અલગ કેશ વાઉચર જે છે આપવામાં આવતા હોય છે, પરંતુ તે જે છે આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી. પછી ગુજકેટ અને JEE માટે પણ કોચિંગ ફી આપવાની વાત કરવામાં આવી છે, પરંતુ આની અંદર આવક મર્યાદા મેન્શન કરવામાં આવેલ નથી. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. તમે જોઈ શકો છો આવક મર્યાદા અહીંયા ધ્યાને લેવામાં આવતી નથી.
ખાલી અહીંયા ક્રાઇટેરિયા છે કે ધોરણ 10માં 60%થી વધુ ગુણ અને 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. તેમના માટે આ એક યોજના શરૂ કરવામાં આવી છે. આગળ છે વોકેશનલ તાલીમ કેન્દ્ર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઇમ્પોર્ટન્ટ નથી. સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ આને આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું જ્યારે ગુજરાતમાં ડેરી ઉદ્યોગની વાત કરીએ ત્યારે. ત્યાં સુધી આ સ્લાઇડ જે છે અથવા આ પીડીએફ જે છે તમે ડાઉનલોડ કરીને રીડ કરી શકો છો. આગળ વર્ટિકલ ક્રોપિંગની વાત કરવામાં આવી છે તો તે ગુજરાતમાં એગ્રીકલ્ચર એટલે કે ખેતીની વાત કરીશું ત્યારે આપણે એને મેન્શન કરીશું. અન્ય કોઈ માહિતી અહીંયા ઇમ્પોર્ટન્ટ રહેતી નથી. કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ યોજના આ પણ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ ગુજરાતના એગ્રીકલ્ચરની અંદર આનું પણ ક્યાંક ને ક્યાંક આપણે ડિસ્કશન કરીશું પરીક્ષાલક્ષી માહિતીની. આગળ વધીએ માનવ ગરિમા યોજના તરફ. તો માનવ ગરિમા યોજના જે છે અનુસૂચિત જનજાતિના ઈસમો સ્વરોજગારી મેળવી શકે તે માટે ટૂલકીટ આપવામાં આવતી હોય છે. હવે આના માટે પણ આવક મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તાર જે છે તેની અંદર 47,000, શહેરી વિસ્તારમાં છે 68,000ની આવક મર્યાદા. માની લો કે કોઈ એક વ્યક્તિ જે છે તેમને કોઈ કામ કરવું છે, માની લો કે પ્લમ્બિંગ સાથે તેમને જોડાવું છે, તો પ્લમ્બિંગને લગતી સંપૂર્ણ ટૂલ કીટ જે છે તેમને પ્રોવાઈડ કરવામાં આવશે માનવ ગરિમા યોજના અંતર્ગત. તો આ રીતની આ યોજના અંતર્ગત માત્ર ટૂલ કીટ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. કુંવરબાઈનું મામેરું યોજના એક્ઝામમાં આના પરથી પ્રશ્ન પણ પૂછાયેલ છે. હવે જો અનુસૂચિત જનજાતિના કુટુંબની કન્યાના લગ્ન પ્રસંગે નાણાકીય સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. ઇમ્પોર્ટન્ટ અહીં સંપૂર્ણ ડિટેલ છે. પાત્રતાના ધોરણની વાત કરીએ તો 18 થી લઈને કન્યાની ઉંમર 18 અને કુમાર જે છે તે 21 થી ઓછી ઉંમર ન હોવી જોઈએ. ચલો આ તો અહીંયા વાત થઈ પાત્રતાની. હવે જે કન્યાની ઉંમર જે છે ગર્લ્સ માટે એજ લિમિટ છે 18 યર, તેને હવે વધારીને 21 વર્ષ કરવાની છે. આ વાત જે છે જયા જેટલી ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવી છે. ઓલમોસ્ટ જયા જેટલી ટાસ્ક ફોર્સે પોતાનો અહેવાલ જે છે ગવર્મેન્ટને સોંપી દીધો છે. બસ હવે અપ્રુવલની રાહ જોવાઈ રહી છે. હાલમાં કન્યાની ઉંમર છે 18 વર્ષ મેરેજ માટે, કુમાર માટે છે 21 યર, એનાથી ઓછી ન હોવી જોઈએ. લગ્ન કર્યાના પુરાવા સાથે સાથે 1 વર્ષમાં લગ્ન થયા તેની અરજી કરવાની રહેશે. અને વેરી ઇમ્પોર્ટન્ટ આવક મર્યાદા. તો ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા 47,000 તમે જોઈ શકો છો, બધે સિમિલરલી રિપીટ થઈ રહ્યું છે. શહેરી વિસ્તારમાં છે 68,000. અને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીને 10,000 રૂપિયાની સહાય ચેકથી ચૂકવવામાં આવશે. તો આ બધા ક્રાઇટેરિયા મેચ થયા બાદ જે તે લાભાર્થી છે તેમને 10,000 રૂપિયાની સહાય ચેક દ્વારા ચૂકવવામાં આવશે. નેક્સ્ટ છે દૂધ સંજીવની યોજના અથવા પૂરક પોષણ યોજના. નામ પરથી ખબર પડી જાય છે કે પોષણ એટલે કે ન્યુટ્રિશન માટે આ એક યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવક મર્યાદા ધ્યાને લીધા વિના જે છે એક ફ્લેવર્ડ મિલ્ક પૂરું પાડવામાં આવશે. આની મિલ્કની ક્વોન્ટિટી જો તમે જોઈ શકો છો 200 ml નું પાઉચ આપવામાં આવશે. અને બીજી અન્ય કોઈ માહિતી ઇમ્પોર્ટન્ટ રહેતી નથી. માત્ર દૂધ સંજીવની યોજના અંતર્ગત પ્રાથમિક કક્ષાએ 200 ml ફ્લેવર્ડ મિલ્ક પ્રોવાઈડ કરવામાં આવશે ન્યુટ્રિશન એટલે કે પોષણ માટે. બરાબર, જેના કારણે આરોગ્યમાં સુધારો થાય. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ શાળા યોજના. આપણે ઘણીવાર ગુજરાત પાક્ષિકના અંકમાં પણ આના પર ડિસ્કશન કરી ચૂક્યા છીએ. ફરીને ડિસ્કશન કરી લઈએ. આદિજાતિના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારમાં તેમની હરીફાઈ જળવાય તે માટે ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે આપવાની આ એક યોજના છે. આપણે જોયું હતું કે સર્વ શિક્ષા અભિયાન જે છે તેમાં 6 થી 14 વર્ષના બાળકોની વાત કરવામાં આવી હતી, મફત અને ફરજિયાત શિક્ષણની. અને અહીં જે છે 6 થી 12 ધોરણ સુધી વિનામૂલ્યે આદિજાતિ બાળકોને શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે. યોજનાનું નામ છે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા યોજના. આની અંદર યાદ રાખવાનું છે કે કોઈ પણ આવક મર્યાદા નિર્ધારિત કરવામાં આવેલ નથી. અને ઇમ્પ્લિમેન્ટેશન ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ સોસાયટી ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી કરશે. અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના સિમિલરલી એકલવ્ય સ્કૂલ જેવો જ કોન્સેપ્ટ છે. આદિજાતિ બાળા એટલે કે જે ગર્લ્સ માટે છે સ્પેસિફિકલી મેન્શન કરવામાં આવ્યું છે. ત્યાં હતું કે 6 થી 12 ધોરણની અંદર કલેક્ટિવલી દરેક ચિલ્ડ્રનની વાત કરવામાં આવી. અહીંયા કીધું કે માત્ર ગર્લ્સ માટે અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના શરૂ કરવામાં આવી છે. ત્યાં એકલવ્ય મોડલ સ્કૂલ બનાવવાથી અહીંયા કન્યા નિવાસી શાળા બનાવવામાં આવશે. અહીંયા પણ કોઈ પણ આવક મર્યાદા નિર્ધારિત કરવામાં આવી નથી.
અને ઇમ્પ્લિમેન્ટેશન સિમિલરલી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી જ કરશે, રાઈટ. બીજું કોઈ અન્ય વસ્તુ અહીં યાદ રાખવાની રહેતી નથી. આગળ વધીએ મોડેલ શાળા યોજના તરફ. મોડેલ શાળા યોજના જે છે માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા તેમજ આદિ જાતિના બાળકોને ક્વોલિટી એજ્યુકેશન મળી રહે તે માટે 12 મોડેલ સ્કૂલો સ્થાપવામાં આ યોજનાનો મુખ્ય ફાળો છે. હવે જો સેમ એકલવ્ય મોડેલ સ્કૂલ જોઈ હતી તેવી જ રીતે મોડેલ સ્કૂલ શાળા યોજના પણ કાર્યરત રહેશે. આની અંદર પણ આવક મર્યાદા ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું નથી. ખાલી કીધું છે કે ધોરણ 5 પાસ જે છે બાળકે ધોરણ 5 પાસ કરેલું હોવું જોઈએ. અને અલગ અલગ ફાયદા મેન્શન કરવામાં આવે છે, પરંતુ દરેક વસ્તુ રિપીટ થયા કરે છે એટલે આપણે આ વસ્તુ જે છે અગેન એન્ડ અગેન રિપીટ નહીં કરીએ. આગળ વધીએ છીએ વ્યક્તિગત ધોરણે આવાસ માટે સહાય. અગેન વ્યક્તિગત ધોરણે આવાસ માટે સહાય જે છે તે અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ માટે શરૂ કરવામાં આવેલી એક સ્કીમ છે, જે માટે અહીં પાત્રતાના ધોરણો મેન્શન કરવામાં આવે છે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. ખાલી યાદ રાખો કે તે અનુસૂચિત જનજાતિ, હળપતિ અને આદિમ જૂથ જાતિના હોવા જોઈએ. આ ખાલી ફર્સ્ટ લાઈન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને આ યોજના અંતર્ગત 70,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. ઇવન આના કરતાં તમારે સ્કોરિંગ યોજના બની જશે પ્રધાનમંત્રી આવાસ યોજના, તો આપણે એને પણ કવર કરીશું. 2014 પછી ભારત સરકારની બધી જ યોજનાને ધીમે ધીમે આપણે કવર કરી લઈશું. પછી વિદેશ અભ્યાસ માટે લોનની વાત કરવામાં આવી છે. નોટ સો ઇમ્પોર્ટન્ટ, ખાલી યાદ રાખવાનું છે કે કેટલો લાભ આપવામાં આવે છે. તો 15 લાખ રૂપિયા સુધીની મેક્સિમમ સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. ચલો, આ તો વાત થઈ ગઈ વિદેશ સહાય, વિદેશમાં જવા માટે જે લોન આપવામાં આવે છે તેની. અને આ સંપૂર્ણ સરકારી યોજનાની જે PDF છે તેને તમે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. આની અંદર આપણે માત્ર જનરલી ગુજરાત સરકારની યોજનાને કવર કરી. જો તમે ભારત સરકારની યોજનાને રીડ કરવા માંગતા હોય તો આ PDF હાલમાં તો ઇંગ્લિશમાં અવેલેબલ છે, પરંતુ ટૂંક સમયમાં ગુજરાતીમાં પણ અવેલેબલ કરાવી દઈશ. તેના પર પણ ટાઈપિંગ હાલમાં ચાલુ છે. તો આ સંપૂર્ણ PDF આની સાથે સાથે બીજી અન્ય 1000 કરતાં પણ વધારે PDF ડાઉનલોડ તમે ટેલિગ્રામ ચેનલમાંથી કરી શકો છો. અન્ય યોજનાઓને લગતી માહિતી જે છે ગુજરાત પાક્ષિકના એક અંકમાં પ્રસિદ્ધ થઈ હતી, તો એ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. આ અંક બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના પર પણ ટૂંક સમયમાં હું વિડીયો લઈને આવીશ. અને જો આ તમે વિડીયો યુઝફુલ લાગ્યો હોય, તમને પરીક્ષાલક્ષી કોઈ માહિતી અહીંથી મળી હોય, તો આ વિડીયોને જરૂરથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર જઈને ઓલ ઓપ્શન સિલેક્ટ જરૂરથી કરી લો. સાથે સાથે કમેન્ટ સેક્શનમાં પણ જણાવો કે વિડીયો તમને કેવો લાગ્યો.